દ્વારકાધીશ મિત્રો, હાલો બધી નીંદવા. કારણ કે આપણે નીંદાની એક ખેતરમાં નીંદા પર પાછું એક ખડમાં ખડ થઈ જ જાય. કારણ કે આપણા મેના દિવસ હાલે છે ને હમણાં, એટલે એક ખેતરમાં નીંદા તો બીજા ખેતરમાં ખડ થઈ જાય, પછી બીજું ખેતર આપણે નીંદા નહીં એટલે ખડ તો ચાલુ જ હોય. ને હમણાં હજી જરીક મતલબ થોડોક ટાઈમ હજી મેં આવશે ને પછી ના આવશે, કારણ કે મેનો ટાઈમ પૂરો થઈ જાય તો ઉપરવાળાના હાથ મેં કીધી મેં બંધ થાય ને કીધું ચાલુ રહે. મને તો આવે કે હવે એટલા દિવસથી મેં ચાલુ છે, તો મતલબ એક દિવસમાં 3 વાર મેં આવતો ને હવે મેં નથી આવતો, તો આપણે ફોરાથી પાવો જોઈએ ખેતર. ને હવે તો આપણને લીંદાઈ ગયું છે, બધા ખેતર લીંદાઈ ગયા છે ને અડધો ખેતર બાકી છે. ને આમાં કાલ ટેટકર હાંક્યો છે. ને હમણાં તો અમારા બેન કપલને અહીંયા 2-3 દિવસથી આવવાનું ચાલુ જ છે લોકેશન પે. ને બે જણા અહીંયા લોકેશન પે આવ્યા છે કે અહીંયા બહુ કામ છે લીંદવાનું. જો ઓલા આવી ગયા. આવો તમારી જ કમી હતી હો. સ્વીટ એટલે પહોંચી ગઈ. હા, ઘણું કામ ખેંચી લીધું. ખેંચી જ લઈને. વાહ, હું તો કહ્યું ને ઉઠ્યો તો એનો મોબાઈલ ગોતું, મારો મોબાઈલ ક્યાં. તમને તો ખબર છે કે મારા સિવાય કોણ લઈ જાય તમારી વસ્તુ. લઈ જાય ના નડે, ભૂસ મારી જાય નડે તી. ભૂસ કઈ ના કહેવાય કે હમણાં તમારી ઘરવાળી છે ઘરમાં, તો ઓલી જ આડાવરી કરતી હોય. ઠોઠું મૂકીને વહી ગઈ. ઈ કઈ ઠોઠું નથી, 12,000 નું છે. ને એક હજી હતો મારો મોબાઈલ 20,000 નો. કેટલાનો હોય? 5,000 ના હવે વાહ, 1 મિનિટ. આઈફોન પ્રો મેક્સ કહેવાય હો. સમજાણું? જોયું? હું જોયું? ઝઘડો કરો તો આવો મારા પાસે. તમારાથી કોણ ઝઘડો કરે? એટલા ક્યુટ છો તમે. હાય ક્યુટ કરીને આમ જો આ બધા હેઠા સુધી નેદાવી લીધું. હા રે ક્યુટ છો. ઈ વાત તો સાચી વાત હો. કાલ આખા ખેતરમાં સલ્ફર છટાવી દીધું. હા, પછી બીજું શું સાઈટું હતું? 19 સોરી. ક્યુટ કરીને કામ બધા કરાવી લીધા. આમને પતાવી દે હો. પતાવવાનું નથી. હા, કાલ તો હું તમારી હવે દુનિયા અમારી ફાઇટ તો હાલી રહેવાની છે. હું કે તમારી લાઈફ મોજમાં ને અમે તો એવી રીતે જ મસ્તી કરતા હોય. આમ બળ હા, હું કે દુનિયા મજામાં ને. અમારે તો હું ધબધબાટી બોલતી હોય, કામ ને મસ્તી મોજ ને હાલતું હોય. આપણે તો હું સાઈડ નો એક ધંધો છે એટલે જરાક એવું હોય ને તો બારનું કાઢીને નીકળી જવાનું. કોઈ મારું કામ આવી ગયું, હું નીકળી જાઉં. આગળ જો 10 મિનિટ પહેલા જમ્પર મારવા વયો ગયો તો મોબાઈલ મારવા રહી ગયો ને હું કામ કરી એટલે થોડુંક નેદવાનું બર ઓછું પડે ને કાહી ઓછી પડે. માંડી વસલ પાકે ને તો તમને જ પૈસા આવે. આપડા બેન જ પૈસા આવે, ખબર છે? ના ઉકલે તોય ઉકલાઈ લેવાય, મનમાંથી કઈ લેવાય કે લાગી જાય. એક વાત કહાવત હે ને મારા મનમાં બેહી ગઈ. ખબર કેમ? ઓલી છે ને કે આજ કમાएंगा તો કલ બેઠ કર ખાएंगा. આ વાત મારા મગજમાં બેહી ગઈ ને એટલે હું ગાય નીંદું. ને બીજી વાત 2-3 વાત મારા મગજમાં બેહી ગઈ કે તમે ફટાફટ લીંદી જાઓ ને પછી તમે મારા હાટુ લુગડા લઈને આવશો. તો આ બધું કપડા હારું કેમ કરે? કપડા હાટુ ને આજ કમાएंगे તો કલ બેઠ કર ખાएंगा. કાલે બેહીને નહીં ખાઈ હકી તો પછી ઓલી સરપ્રાઈઝ આવી પછી એને શું ખબર આવ્યું? એટલે કાઈ નહીં, પબ્લિક સમજી ગઈ. તમે હું સમજ્યા મને કોમેન્ટ કરજો. શેખડ કઈ ખડ નથી. તો શું છે આ? એ તો જીરીક હોય, એ તો માંડવી ઉપર વડી થઈ જાય ને તો બધે દબાઈ જાય ખડ બધું. તમને શું લાગે કે બંસી હોય તો ખડ માંડવીમાં રહી શકે? તો કેમણું જાય? બધું કાઢી લે બંસી, કાનુડાની બંસી. કાનુડાની બંસી હો, ખળ કાઢવા આવી. જો ભૈયા કાઢી લે હો. જો કાઢી જ લઈ ને શું કામ ના કાઢી લે. ભાઈ ઈ જ હોય કે ઘર હાંચવી લે ને ખેતી હાંચવી લે ને આપડા જણું હાંચવી લે, બીજું કઈ નહીં. બાધું હોય તો ક્યાં જવાનું? મતલબ બાધું હોય, અમારે બાંધવાનું મન થઈ ગયું હોય તો બાયું જ બાંધવાનું હોય. બિસારથી હું બાંધવાનું હોય, બિસાર મુઠીક તડકો હોય ને બોલે તમને કેટલું
તમારો ભેળ હાચવે, ઘર હાચવે, ખેતી હાચવે, ને તમારે ક્યુટ ચહેરાને હાચવે. ને તમે કંઈક બાંધવું હોય તો ભાઈ આગળ આવવાનું હોય, બીજા ભાઈબંધ આગળ જવાનું હોય ને એ તો મારે એને થોડા પૂગી અમે કઈ તો ભાઈ બાયુને પૂગી યા પૂગી ભાઈ તો બિચારી એક થાપડમાં ઉપર વહી જાય. બાઈ કે ભાઈ ભાઈ બધાને પૂછી લે ખરેખર તો જીતે કોણ? બાઈ જીતે. એનો મારો જ ના આવે જીતે. હા આવે. બિચારી ભાઈ તો એની કઈ ના હકે કે મને એના મનમાં એટલું એમ હોય ને કે ઓલે કેટલું કામ કરે ઘરનું, એના મનમાં એટલું દબાવ હોય. મતલબ મજા તો એ વાત સાંભળવાની આવે કારણ જીરીક વાર આપણે વાતમાં ચડાવીએ ને એટલે બોલીને એવું બોલી નાખે ને બાઈઓ આમ ને બાઈઓ 24 કલાક બાઈઓના વખાણ કરે. બાઈઓ તો છે બાઈ જોતી હોય ને આ વિડિયો તો કેજો કે મારી વાત સાચી છે. બરોબર ને જણ જોતા હોય ને તો તમને જ આને જ ગલત કહેજો, મને ગલત ના કહેજો. હા મને કહી દેજો ભાઈ મારે હાલીએ મારે શું છે સવારે ઉઠીને મોં ધોઈને દુકાને વહી જવાનું, ખેતરમાં કરવું નથી અને વિડીયોનું કેમેરાનું મોબાઈલનું કામ કંઈક તારનું છે. હું તો કંઈક પ્રવેશમાં જરીક આવી જાઉં એટલે હવે તમે સમજી લેજો કારણ કે હું તો મૂકીને મોબાઈલ ગાયબ થઈ જાય. મારે શું કહેવાનું રહીએ કઈ કહેવાનું ના રહીએ. ના એમ તો ઘણું બધું કામ કર્યું તમે સર. મોટરો હાંધો, પંખા હાંધો, ઘંટી હાંધો, પછી છાસ કરવાની મશીન હાંધો, પછી મારો દિમાગ હાંધો કે બનશે આમ કર એવું હોય તમે એક દિવસ કે આટાવાળા આવી જાય ને તો મારું તો પૂરું થઈ જાય. એવું થોડું હોય હા એમ તો હું ઊંડા ઉપર તમને કહી દઉં ભલા હો પૂરા હો. તો કેવો હો? અચ્છા અસલ જ છો. એવું હોય હા બહુ સારું લે. હાલ તો હું તો પાછો દુકાન એવું છે. હોદ્યો દુકાને જવાનું તો બીજું શું કરવાનું? માં શું કરવાનું? ટેબલ પર ચડી ડિસ્કો દુકાન માણસ શું કરવા જાય? કામ કરવાનું. હા પછી તમે ઓલી ખાધું કહેવત નથી આજ કમાएंगा તો आज कमाएंगे तो कल बैठ कर खाएंगे. तो मतलब તમે કાયમ કામ કરો રાતે ને દિવસ ને. આ તો બીજું એક કામ કરો ને હું કમાઉં ને તમે ઘેર રહો પછી તમે મારું મન ના કરે કે તમને હું કામ કરવા દઉં. તો અમને બેન ખવડાવી દો. મતલબ અમને બેન રોટલા ખવડાવી દો કામ કરી હા થઈ જાય એટલું હા કામ. માંડવી ને પૈસા આવે ને તો ભેળ લઈ લઈ, પછી દૂધ કાઢીને વેચી દઈ, પછી હું તમને ખવડાવીશ. અમને નિવેશી નાખી ના આવે. એમ હા હાલો હું તો દુકાને જમા મોડું. આવજો સાંજે વહેલા. ઓકે બાય ગાઈસ. લાઈક શેર સબસ્ક્રાઇબ ને ફોલો કહી દે. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ને અમારા ક્યુટ સાને ફોલો કરજો. કરતા જ નથી ફોલો નથી કરતા કોઈ. દબાવ જાય ધમકી દે ધમકી દેવા ન હોય કરી દેજો ડી. કરી દેજો. હા ઓકે હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.